ગુજરાતભરમાં કાગળ પર દારૂબંધીના નામે ચાલતી સુફિયાણી વાતો વચ્ચે હવે ગામડે ગામડે ચાલતા દારૂના અડ્ડાઓ વિશે જાગૃત નાગરિકો મેદાને આવ્યા છે અને દારૂબંધીના મુદ્દે લડતા સંજયસિંહ રાજપૂતે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહેલા દેશી અને ઇંગ્લિશ દારૂના તમામ અડ્ડાઓ બંધ કરવા માટે ચીમકી આપી પોલીસને 10 દિવસનું અલ્ટિમેટમ આપવા જણાવ્યું હતું કે અને સાથે જ દારૂની રેડ કરવા જતા સંજયસિંહ તથા તેમની ટીમ પર કોઈ હુમલો થાય તો જવાબદારી છાપી પીઆઈની રહેશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તેમ છતાં પણ જો 10 દિવસમાં છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ બંધ નહીં થાય તો એસપી કચેરીએ અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। રાજપૂત હવે જે હું એક આ દારૂબંધી માટે જે લડી રહ્યો છું એટલે એ બાબતે અમારા જે તે વિસ્તારના સાપી પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ શ્રી એક મીડિયાના પત્રકાર મિત્રના માધ્યમથી એવું બોલેલા કે સંજય નામનો યુવક ઇન્સ્ટાગ્રામમાં કે બીજી સોશિયલ મીડિયામાં ફેમસ થવા આ બધું કરી રહ્યો છે। તો હવે હું મારે ફેમસ થવા કરી રહ્યો છું કે હું કોકની જિંદગી બચાવવા કરી રહ્યો છું એ બાબતે હવે હું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીને કહેવા માગું છું કે તમામ તમારા વિસ્તારના દેશી દારૂના અડ્ડા ઇંગ્લિશ દારૂનો જે સ્ટેન્ડ ચાલુ છે એ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે દિન 10માં આપ સજંતર તમારા વિસ્તારમાં સજંતર આ દારૂ બંધ કરાવી દો। જો 10 દિવસમાં આ દારૂબંધી ના હટી અને આ સ્ટેન્ડ અને આ દેશી દારૂ જો ચાલુ રહ્યો તો હું લાઈવ સ્ટ્રીમ કરી જનતા રેડ કરીશ અને જનતા રેડ કરતો કોઈ પણ તમારો આકો કોઈ પણ તમારો બુટલેગર જો અમારા ઉપર હુમલો કરશે તો સંપૂર્ણ જવાબદારી સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીની રહેશે। કારણ કે પીઆઈસીનું નિવેદન છે કે સંજય નામનો યુવક ફેમસ થવા કરી રહ્યો છે તો હું ફેમસ થવા નથી કરી રહ્યો એ હું પુરાવા સાથે આપીશ। બીજું 10 દિનમાં જો આ ના થયું લાઈવ સ્ટ્રીમ કરીશ ના થયું તો હું એસપી કચેરી અન્નજળનો ત્યાગ કરવા માટે તૈયાર છું અને પલોટી વાળીને બેસી જઈશ અને જ્યાર સુધી આ બંધ નહીં થાય ત્યાર સુધી હું અન્ન અને પાણીનો દાણો પણ હું મોઢામાં મૂકીશ નહીં। મારો જીવ જાય તો ભલે જાય પણ મારા સાપી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મારી બેન દીકરીઓ કોઈ પણ ના મરવું જોઈએ એ આ ક્ષત્રિય એક યુવાન છું અને બેન દીકરીઓ માટે લડવું મારો જીવ જાય તો જીવ આપવા માટે તૈયાર છું। એ આ ખાસ સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી નોંધ લે અને આ આપણે બધું વિદિત થાય છે બાકી હું છોડીશ નહીં। આ સ્ટેન્ડ દેશી દારૂની આ દૂષણ હું મારા વિસ્તારમાં ચાલવા દઈશ નહીં એની ગંભીર નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી કરે એવી હું આશા રાખું છું। પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।